અમારે મિની આખો દી અહીંયા જ બેઠી. બાબુ ક્યાં જવાનું આપણે? ક્યાં જવાનું છે એમ કહું હું તો. હે? હા ભાવજી પી રે. બાય બાય દોસ્તો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક નાનકડા પર્વતમાં. તો ભાવજીનું મંદિર છે, ત્યાં આગળ જઈને આપણે દર્શન કરીશું. તો તમને પણ દર્શન કરાવીશું. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોમાં પૂરો જોજો. ચલો આપણે ત્યાં હવે જવાનું જ છે થોડી વારમાં. જો આ છે અમારી વાડી. અહીંયાથી આ કેળાના ઝાડ છે. એ કેળા હજુ તો માપે આવે છે. કોને આ પાણી છે, અહીંયા પાણીનો નળ છે ને અહીંયા બધું આવે છે. અને આ છે અમારે આંબા. અને આ બધો બહુ વાવાઝોડું આવવાથી પડી ગયો હતો કોને. તો અહીંયા જાંબુ ને ઘણું બધું છે. પછી તો નેક્સ્ટ ટાઈમ તમને વિડીયો બનાવીને તમને બતાવી દઈશ. તો હાલ તો ખેતરમાં કાંઈ નથી. જો ખેતર છે સુધી એમના જ પડે છે. તો હાલમાં કાંઈ નથી વાવેલો, એમનામ જ છે. પવન આમ જો અમારે બધા ખારેકો ખાવા મળ્યા હવે. તો આમ જો અમારે ખારેકો ખાવા મળે. અને અમારે અનિંગ હાય. ચલો અમારે બબુ તૈયાર થઈ ગયા ને હવે આપણે બાઇક લઈને જવાનું છે. તો બબુ હવે જાશું ચા કે ને આપણે? ચલો ભાવજી પીરે જવાનું. હવે આપણે આ બાઇક લઈને જવાનું છે ને. ચલો હવે બાઇકની ચાવી ક્યાં જીધો? હા ચાવી લાવાડો. ચાલો તારે હા ચાવી આપણે બેડાઈ દીધી. સારું તું હવે પાછળ જતો થોડોક. અમારે બબુ પાછળ બેસી ગયા ને કુલદીપી હવે પાછળ બેસી જાય. હવે અહીંથી આપણે જાશું ભાવજી પીરે. કુલદીપ આપણે ડેલો બંધ કરવાનો હો તારે. તો સારું ચાલો હવે જઈએ અમે ભાવજી પીરે. તો મિત્રો હવે જો આપણે આવી ગયા છે ભાવજી પીરના મંદિરે સીધા જ. તો અમારે કુલદીપ ને સુનિલ ને બબુ ત્રણેય ભાઈ જુઓ ત્રણે આવી ગયા છે. ચલો બબુ હવે ઉપર ચડવાનું હોય ને આપણે. તો આ ભાવજી પીરનું મંદિર છે. ચલો હવે ઉપર આપણે ચડી જઈએ. ઠીક છે. અહીંયાથી કેવો નજારો દેખાય છે ઉપર ચડીને. તો આપણે ઉપરથી જોઈએ ત્યાંથી આપણે ઉપર ચડી જઈએ. જો અહીંથી ઉપરથી આવું દેખાય. હજુ અડધે ચડે તો આટલે આવું દેખાય. પછી આપણે ઉપરથી જોઈએ. હડો અમારા બાબુ ચંપલ કાઢી નાખ્યા મિત્રો. આપણે પહોંચી ગયા છે ભાવજી પીરના મંદિરે. ચલો આપણે પહેલાં દર્શન કરી લઈએ. મંદિર है हाँ से भावजी पीरનું મંદિર. भावजी पीर है. बबू दर्शन कर लो. हमारे बबू ने दर्शन करे जो छानलो बांधलो कर दे हमारे बबू ने. आ से अपनी समाधि. પવન બહુ ખૂબ આવે છે. બબુની જો દર્શન કરે છે. તો હાલો મિત્રો જોઈ લો આપણે અહીંથી આપણે ભાવજી પીરના મંદિરે તો પહોંચી ગયા. અને અહીંથી આપણે બહાર જઈએ તો આમ જો કેટલું મસ્ત સુંદર દ્રશ્ય દેખાય. બહુ ઊંચો ડુંગર છે. અને અહીંથી તમે જુઓ કે કેવું દેખાય એમ. જો અહીંયાથી આગળ આવી ગયો અંજાર. બહુ મસ્ત છે બધું જોવાનું. અમારી બીજી ફેમિલી હજુ પાછળ આવેલી પણ એ તો હવે કોમલ ને બધે પાછળ જ છે. કોણ અહીંથી અમારે વેલસ પણ કંપની છે પણ બહુ દૂરથી અહીંથી દેખાઈ રહી. જો કંપની દેખાય છે. ત્યાં દેખાય કંપની છે વેલસ પણ. આજે રજા છે તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. બાકી તો આપણે સોમથી શનિવાર સુધી આપણે જઈએ કંપનીમાં જ. એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ ઓછો મળે તો
એવું ના સમજવું, પણ વ્લોગ તો આપણે બનાવી દઈએ ગમે ત્યારે. પણ રવિવારનો બહુ ટાઈમ મળી જાય. રવિવારના દિવસે આખો દિવસ ઘરે જ હોય છે, એટલે ટાઈમ મળી જાય ગમે ત્યાં વ્લોગ બનાવવાનો. એટલે આપણે તો કોને બનાવવાનું રહી જ જાય અવડી. જો પહેલાંનું બધું આંકને બધું જોવાનું છે સારું. તો કુંજા ને એવું છે જો, પહેલાં એમ કે આવું બધું હતું. હમણાં બાઇક તો નીચે પડ્યું છે. ચલો સેમ્પલ પહેરી લઈએ. વાયરો બહુ ખૂબ ઘણો બધો આવે કોને. અહીંયાથી આ પગથિયાં આવે, અહીંથી આટલા જ પગથિયાં, બહુ ઊંચો ડુંગર નથી, માપે જ છે. કોમલની પાછળ આવે એટલે હજુ આપણે શું બાઇકનું પેટ્રોલ ભરાઈ આવો, કારણ કે કાલે સવારે નોકરી જવાનું. એટલે તારી બાબુ નીચે નહીં જાવ, આપણે ઉપર આવતો પેટ્રોલ ને એવું ભરાઈ આવે એટલે શું કે સવારે સીધું કંપનીમાં જ જવાનું રહે. અને અહીંયાથી આપણે સવારે એકદમ કોને પાણી પાવા હતા ઝાડવાને, પણ હવે વરસાદ આવી ગયો એટલે હવે પાણી પાવાની જરૂર નથી. આ બધા ઝાડવા સુનિલને સંપલ લેવા મેળ દીધો છે. અને બાયણું બંધ કરી દે, કારણ કે બાયણું આપણે ખુલ્લું મેલીને આવતા રહેતા. અહીંથી આટલું મંદિર દેખાય છે. જો અમારે કુલદીપ તો પથરા જ ગોતતો હોય, તો નકરા જણ કે પથરામાં ડાયમંડ ત્યાં કરતા હોય ને એ રીતના. કારણ કે આમાં બધે પાઇપલાઇનું જ નાખેલી, કે અત્યારે ચોમાસામાં તો ચાલે, પણ હવે શું હોય કે ઉનાળામાં અને પાણી જોવો જ ઝાડવાને તો. એટલે બધા ઝાડવા હવે બહુ મસ્ત થઈ ગયા છે. અને હજુ તો શું કે 1-2 વર્ષ જશે ને એટલે તો પાણીથી એમ કે ઉનાળામાં પાણી પાવું જ પડે. હવે ચોમાસામાં તો કોઈ ચિંતા નહીં, પાણી ના પાય તો. પણ એમ કે અહીંથી નજારો મસ્ત દેખાય. એમ કે હજુ મોટા ઝાડવા થઈ જાય પછી એમ કે સાંજે બેસવું હોય તો બેસાય. અત્યારે શું અહીં પબ્લિક આવે ઘણી. તમને બતાવું કે આમ જો આ બધે એવી રીતના બનાવી દીધેલું. આમ જો જોયું કે ઓલા પથ્થર ઉપર પથ્થર રાખીને બનાવે. તો અહીંયા બધે એવી રીતના બનાવેલું છે. કુલદીપ તારે પણ બાબુ તારે બનાવવું છે એવડી? બનાવવું છે એવડી? હે આ એક જોવા જઈએ ને તો જંગલ. આમ જો અહીંથી આ નદી છે, નદીમાં પાણી ભર્યું અહીંથી. અહીંથી તો બહુ ઊંડું લાગે. જો પડે એવું છે. હવે જાતા નહીં, પડી જશો. અહીંયાથી અમે મોટર મેકેલી હતી છે અમારે વાડી જવાની. અને સમાધિ ભાઈ તમે પણ દર્શન કરી લેજો મિત્રો. અને અહીંથી ઓલા ભાવજીપીનું અહીંથી મંદિર દેખાય છે. શું કે હવે તડકો થઈ ગયો અને અમારે સુનિલને બધા દર્શન કરવા માંડ્યા. જો કુલદીપને, સુનિલને, બાબુ. ચલો બાબુ હવે આપણે જાશું. તો હવે બધા પહોંચી ગયા હે. સુનિલને બધા, સુનિલને થતા પણ પાણીની બધા પહોંચી ગયા અને આ બધા આવતા રહેજો. થાકી રહેતા આટલા હતા. ચા બહુ આખું છે. અમારા અનીની બધા આવતા રહે. અનીની, કોમલ ને બધા. હજુ એક બાકી મારે બની આવે. એ સારી ફની એવું લઈને આવે છે. એક કૂતરો આવી ગયો જો. એ પણ બધા દર્શન કરી લે. તો કેવું લાગ્યું અહીંથી બધું દ્રશ્ય? તો હજુ શરીફાને એવું બધું કરવાનું હોય. શરીફર કરીને પછી બધું દર્શન કરીને જાશું ઘરે. હા તો અહીંયાથી કંપનીમાં જવું હોય તો તાર જવું હોય તો જાજે. જઈશ ને? જઈશ જાવ હોય તો જા. કંપની નજીક થાય. હા દેખાય રહી જો કંપની. હા નજીક જ છે કંપની. ઓલી સામે દેખાય રહી. ખજૂરિયાના ઝાડ છે. આવા નવા પત્રો આગળ દેખાય રહ્યો. મમ્મી તું અહીં કેમ ક્યાં હતી? સુનિલને બધા આવી ગયા હવે. તો ચલો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. અને બીજે ક્યાંક હજુ ફરવા જવાનું થશે તો આપણે આગળ વિડીયો બનાવશું. અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી બધા મિત્રોને.